નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છે આપણે એક નવા મુદ્દાના ડિસ્કશન સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો. બરાબર, સીધા જ આપણે મિત્રો મુદ્દા પર આવીએ. સાહેબ, પેપર કેવું નીકળશે? તમે જે થંબનેલ જોઈને આવ્યા છો, જે ફોટો જોઈને આ વિડીયો પર ક્લિક કર્યું છે, એ જ મુદ્દાનું આજે આપણે ડિસ્કશન કરવાનું છે. સાહેબ, આ મુદ્દો આટલો બધો જરૂરી શા માટે? હવે જુઓ, જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, બરોબર, અકોર્ડિંગ ટુ સિલેબસ બધી જ વસ્તુ કવર કરી રહ્યા છે, ઓલમોસ્ટ એન્ડ પર છે, અથવા તો અધવચ્ચે પહોંચ્યા, અથવા તો શરૂઆત કરી છે, એ લોકોના મગજમાં સખત ને સતત એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે સાહેબ પેપર કેવું નીકળશે? એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, બાયોકેમ, માઇક્રો, પેથોલોજી, શું આની અંદરથી હેવી ડેપ્થમાં પેપર પૂછાશે? બહુ એટલે બહુ અઘરા પ્રશ્નો પૂછાશે કે પછી સાહેબ મોડરેટ લેવલના પૂછાશે? કારણ કે ઇઝી ક્વેશ્ચનની તો કોઈને આશા જ નથી. બરાબર છે. તો આ સંપૂર્ણ મુદ્દાની વાત આપણે આજે મિત્રો કરીશું. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. અને હા મિત્રો, વિશાલ ખોડીફાળે એપ્લિકેશન પર મિત્રો સંપૂર્ણ કોર્સ અવેલેબલ થઈ ચૂક્યો છે મિત્રો. બધી જ વસ્તુ રેકોર્ડ થઈને મુકાઈ ચૂકી છે. એમાં દરેક પ્રકારના લેક્ચર પણ આવી ગયા છે મિત્રો. થિયરી નોટ્સ આવી ગઈ છે, MCQ નોટ્સ આવી ગઈ છે, મોક ટેસ્ટ આવી ગઈ છે, ઓનલાઈનર પણ મિત્રો થોડા સમયમાં મુકાઈ જશે. એકવાર જરૂર ને જરૂર મુલાકાત મિત્રો લેજો. બરાબર, ચાલો સાહેબ, હવે આજે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે સાહેબ પેપર કેવું હશે. બરાબર છે. શું તો કે સાહેબ પેપર કેવું હશે? પ્યોર ગુજરાતીમાં લખું છું ભાઈ. પેપર કેવું હશે એટલે કે સાહેબ અહીંયા આપણી પાસે ત્રણ ઓપ્શન આવે. બરાબર, કે સાહેબ પેપર જે છે ઈઝી હશે, મોડરેટ હશે કે સાહેબ હાર્ડ હશે. હવે આ મુદ્દો આપણે ડિસ્કસ કરીએ એ પહેલા આપણે બીજી વસ્તુ ડિસ્કસ કરવી ફરજિયાત જરૂરી છે ભાઈ. છેલ્લે સુધી રહેજો. હવે મિત્રો, અહીંયા તમે પહોંચી જ ગયા છો તો આપણે એક MCQ સિરીઝ મિત્રો ચાલુ કરી છે, બરોબર, જેની અંદર 12 થી 13 લેક્ચર જે છે મિત્રો આપણે મૂકી ચૂક્યા છીએ. તમે કેટલા લેક્ચર સુધી પહોંચ્યા છો એક ફરજિયાત કમેન્ટ કરવાનું છે, બરોબર. કારણ કે છેલ્લા લેક્ચરમાં જોયું કે આઈડેન્ટિફિકેશન ઓફ એક્સરે જે છે એ બહુ ઓછા વિદ્યાર્થીઓ 800-900 વિદ્યાર્થીઓ જોયું છે. એટલે શું એ ઓછો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે તમે એવું કર્યું છે? તો મિત્રો, એવી વસ્તુ જો તમને હોય તો તમે ખોટા હવામાં છો ભાઈ. તમને આપેલા સિલેબસમાંથી કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાઈ શકે છે. આઈડેન્ટિફિકેશન ઓફ એક્સરે માંથી મિત્રો ફરજિયાત પૂછાશે જ તે. બરાબર, કોઈ પણ મુદ્દાને સ્કીપ નહીં કરવાનો યાર, આપણી જવાબદારી બને સિલેબસમાં આપ્યો છે તો. ઓકે સર, તો આપણો જે સિલેબસ છે એની અંદર ટેકનિકલની જ આ મિત્રો બધી જ વાત કરીશું આપણે, બરાબર. નોન ટેકનિકલમાં તો આપણે એકા છીએ. 6 સબ્જેક્ટ જે છે સાહેબ આપણને આપેલા છે, બરાબર. તો 6 સબ્જેક્ટ આપેલા છે મિત્રો આપણે. તો આ 6 સબ્જેક્ટ વાળો સિલેબસ આની પહેલા શું એક પણ એક્ઝામમાં જે છે આવેલો છે કે નથી આવેલો એ જોવાનું રહેશે, બરાબર. તો હું એમ કહું કે સાહેબ એક ગૌણ સેવા દ્વારા GSSB ગૌણ સેવા દ્વારા મિત્રો 299 ભરતી ક્રમાંક વાળી જે ભરતી હતી, બરાબર, તો એની અંદર આ સિલેબસ જે છે હતો સાહેબ. પછી પંચાયતની GPSSB જે છે મિત્રો, બરાબર, તો એની અંદર મિત્રો PH મતલબ કે દિવ્યાંગો માટેની જે ભરતી લેબટેકની હતી એમાં આ પેપર આ 6 સબ્જેક્ટ જે છે ઇન્ક્લુડ થતા હતા. એક આપણી ભરતીમાં થતા હતા. એક SMC જે છે સાહેબ, SMC ની હમણાં જે મિત્રો ગયા મહિને લેવાની એની અંદર પણ મિત્રો આ 6 સબ્જેક્ટ જે છે કવર થતા હતા. બટ થોડાક વેટેજ જે છે મિત્રો આમથી આમ હતું, બટ 6 સબ્જેક્ટ કવર થતા હતા. તો સાહેબ આ 3 એક્ઝામ જે છે એને બાદ કરતા આપણે જૂની એટલે કે સાહેબ 2010 થી લઈને 2022 સુધીની એક્ઝામ જે છે એને આપણે ટાર્ગેટ રાખી શકીએ? એના જૂના પેપર જે છે આપણે એને ફોલો કરી શકીએ? હું એમ કહું નહીં. તમે જૂના પેપર મિત્રો જોવો છો કોઈ વાંધો નહીં, બટ મિત્રો ત્યારે જે છે સંપૂર્ણ પેપર જે છે મિત્રો એ લેબ ઓરિએન્ટેડ આવતું, બરાબર. લેબ ઓરિએન્ટેડ આવતું એટલે લેબ ઓરિએન્ટેડ આવે ને તો સાહેબ આની અંદર સૌથી વધારે જે છે સાહેબ પેથોલોજી અને મિત્રો માઇક્રો અને એ સિવાય થોડું ઘણું બાયોકેમ જે છે મિત્રો આ 3 સબ્જેક્ટ જે છે એને પ્રાયોરિટી આપવામાં આવતી. આમાંથી મિત્રો પ્રશ્નો જે છે વધારે હોય. એમાં પણ ખાસ મિત્રો બ્લડ બેન્કિંગ, હિમેટો, RBC આમાંથી જ મિત્રો વધારે પ્રશ્નો આવતા. એટલે તમે આ જૂની એક્ઝામને મિત્રો ઓલ્ડ PYQs જે છે મિત્રો એને ટાર્ગેટ કરશો, એને સોલ્વ કરશો, એના પ્રમાણે લેવલ સેટ કરશો તો મિત્રો એ એટલું બધું ઉપયોગી બનશે નહીં. તો સાહેબ તમને 6 સબ્જેક્ટ આપ્યા છે સાહેબ અમને, બરાબર. તો આ 6 સબ્જેક્ટના સિલેબસ આપ્યા છે અને ડિટેલ સિલેબસ આપ્યો છે કે સાહેબ એનેટોમી છે તો એનેટોમીની અંદર આ જે છે મિત્રો
આ 16 જે છે યુનિટ કરી લેવાના રહેશે તમારે. એની અંદર જેટલા ટોપિક આપ્યા એ કરી લેવાના રહેશે. બરોબર, તો તમારે આ જ વસ્તુ બ્લાઇન્ડલી ફોલો કરવી પડશે. તો સાહેબ હવે જો અમે વાત કરીએ તો એમાંથી આ બધા પેપર જે છે સાહેબ એમાંથી આ GSSB 299 ગૌણ સેવા દ્વારા ટુ ધી પોઈન્ટ એક અક્ષરનો પણ ફેર વગરનો સેમ ટુ સેમ સિલેબસ છે આપણા સિલેબસની સાથે. એ પેપર મિત્રો તમે સોલ્વ કર્યું? સાહેબ અમે તો સોલ્વ નથી કર્યું. બરોબર, તમે સોલ્વ નથી કર્યું તો અહીંયા મિત્રો બેઝિક ઓવરવ્યુ આપું. જો ભાઈ એ પેપરનું સોલ્યુશન જોઈએ છે મિત્રો સંપૂર્ણ, તો તમે મિત્રો કમેન્ટ્સ કરજો. આપણે આગળના દિવસોમાં એ સંપૂર્ણ પેપરનો કોન્સેપ્ટ પણ તમારો ક્લિયર થાય દરેક MCQ એ સાથે સાથે મિત્રો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એ સમજાય છે? યસ સર સમજાય છે. તો ચાલો હવે મિત્રો GSSB બરાબર ગૌણ સેવાની અંદર 299 ક્રમાંકની જે ભરતી હતી એનું પેપર જે છે સાહેબ, જો તમે આ 6 સબ્જેક્ટ સિલેબસમાં આપ્યા છે 6 સબ્જેક્ટના બેઝિક એકદમ બેઝિક રીડિંગ કરીને જાશો તો પણ સાહેબ આ 100 માર્ક્સનું હોય તો આ 100 માર્ક્સમાંથી 70 પ્લસ સાહેબ તમે લાવી શકો છો. એટલે હું એમ કહું છું કે આ પેપરનો લેવલ એકદમ ઈઝી હતું. સમજાય છે? કેવો પ્રશ્ન? તો કે સાહેબ હાર્ટની અંદર 4 ચેમ્બર આવે છે બરોબર, આ 4 ચેમ્બરમાંથી હોલ બોડીની અંદર બ્લડ જે છે કઈ ચેમ્બર પહોંચાડે છે? તો કે સાહેબ ખબર જ છે, જમણું કર્ણક જ પહોંચાડે. સમજાય છે કે નથી સમજાતું? હે પછી તો કે સાહેબ અમને એક સમાનાર્થી પૂછવું હોય બરોબર, ઓકે ચાલો જાવ દો, આપણે ડિટેલમાં મિત્રો જે છે એ વસ્તુ જે છે ચેક કરીશું, આખું પેપર લાવીશું મિત્રો. બટ આવા પ્રશ્નો સાહેબ 11-12 માંથી પણ પૂછાઈ જાય એવા છે, એટલે મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. હવે સાહેબ આપણે આ બધાના અકોર્ડિંગ આપણે થોડુંક એનાલિસિસ કરીએ તો શું આપણે આ જે પેપર આવ્યું એમાં બેઝિક લેવલ અથવા તો ઈઝી લેવલના પ્રશ્નો હતા તો એમ જ સેટ કરવું જોઈએ, એમ જ પ્રિપેરેશન કરવી જોઈએ? હું એમ કહું છું ના. હું તમને શું કહું છું સાહેબ, તમને 6 સબ્જેક્ટ જે છે એ તમને આપી દીધા સિલેબસમાં. એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, પેથો, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી. આ 6 સબ્જેક્ટ આપ્યા છે. 6 સબ્જેક્ટની અંદર સાહેબ તમને જે છે એ ટુ ધી પોઈન્ટ સિલેબસ આપ્યો છે. તો સાહેબ બેઝિક તમને આપ્યું છે એનો મતલબ શું કે હાવ એટલે હાવ ઉપરથી કરવાનું નહીં. તમને આની અંદર જેટલા ટોપિક્સ આપ્યા છે એ ફરજિયાતપણે કવર કરવાના. એની અંદર જે કાંઈ કન્ટેન્ટ જે છે મિત્રો એના લેક્ચર જોયા પછી એની થિયરી નોટ્સ જે છે એનું રિવિઝન કર્યું. થિયરી નોટ્સ રિવિઝન કર્યા પછી સાહેબ તો કે એના MCQ જે છે એ પ્રેક્ટિસ કર્યા. એના MCQ પ્રેક્ટિસ કર્યા પછી સાહેબ તો કે એની મોક ટેસ્ટ કરી. એની મોક ટેસ્ટ કરી પછી સાહેબ તો કે પછી અમે જે છે વન લાઇનર જે છે સાહેબ એ પણ કર્યા. એ પૂરું થાય પછી સાહેબ અમે IMP ચાર્ટ જે છે એ પણ કર્યા. આટલું કર્યા પછી સાહેબ GPSSB કઈ તો કે GPSSB બરોબર, GPSSB ની અંદર 108 વેકેન્સી માટે જે ભરતી આવે છે એનું પેપર જો ઈઝી આવશે સાહેબ તો હું આરામથી કવર કરી લઈશ. સાંભળજો, જો મોડરેટ પેપર આવશે તો પણ સાહેબ હું આરામથી કવર કરી લઈશ. અને સાહેબ જો હાર્ડ લેવલ આવે બરોબર, અને સાહેબ સિલેબસ માંથી જો આ પ્રશ્નો કવર થાય તો પણ સાહેબ હું બધું કવર કરી લઈશ. બટ આઉટ ઓફ સિલેબસ જશે સાહેબ બરોબર, આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો જશે તો મને કેવરાવશે. તો શું સાહેબ મારે અત્યારે આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો કરવા જવાય? હું એમ કહું ના જવાય ભાઈ. પહેલા તમને જેટલું આપ્યું છે એટલું કરો, કારણ કે આટલી વસ્તુ પ્રોસેસ કરવામાં સાહેબ તમારે બહુ ટાઈમ લાગી જશે. સ્પીડ સાથે પ્રિપરેશન તમને પહેલા જે આપ્યું છે જે પીરછું છે એ જમો મિત્રો, પછી બહારની વસ્તુ પર નજર કરવાની છે આપણે બરોબર છે. તો સાહેબ અને આઉટ ઓફ સિલેબસ પૂછવાના તો કોઈને નથી આવડવાના, કોઈ તમને નહીં કોઈને નથી આવડવાના. એટલે તમને જે આપ્યું છે એમાં તમે તમારા 100% આપીને જાઓ સાહેબ. હું એમ કહું છું કે સાહેબ આપણે MBBS ના સ્ટુડન્ટ નથી, જે બોર્ડને ખબર છે એટલે બોર્ડ જે છે સાહેબ આમાંથી બધામાંથી પ્રશ્નો કાઢશે પણ અકોર્ડિંગ ટુ સિલેબસ કાઢશે. પંચાયત સેવા પસંદગી મંડળ મિત્રો એક સારું એવું ઓર્ગેનાઇઝેશન છે, એને ખબર છે કે સ્ટુડન્ટને મેં આટલી વસ્તુ આપી છે તો અમારે આટલા વસ્તુમાંથી સારા એવા લેવલમાં પ્રશ્નો પૂછવા જોઈએ. આ 2 લેવલ ઈઝી મોડરેટ આ કવર થાય અથવા તો ત્રણેય મિક્સ કવર થાય, જેમ કે સાહેબ ઈઝી મોડરેટ અને હાર્ડ
બરોબર. તો સાહેબ આમાં જે છે એ 10% આમાંથી પૂછાઈ શકે, આમાંથી જે છે એ 30% પૂછાઈ શકે, અને ઈઝી જે છે સાહેબ 60% પૂછાઈ શકે. એટલે દરેક સ્ટુડન્ટ જે છે સાહેબ 60 માર્ક્સ તો લાવી જ શકશે. પણ જેની સારી પ્રિપેરેશન હશે તો કે સાહેબ એ 60 ને આવડા 30 માંથી પણ કવર કરી શકશે. અને જેની એક્સ્ટ્રીમલી મેક્સિમમ રિવિઝન હશે સાહેબ આ હાર્ડ પ્રશ્નો જે છે આ આઉટ ઓફ સિલેબસ જે છે એને એલિમિનેશન પદ્ધતિથી મિત્રો એ રાઈટ આન્સર ટીક કરી શકે છે. બરાબર. તો મિત્રો ખરેખર જોવા જઈએ તો ટૂંકીને ટચ વાત કરીએ મિત્રો, વધારે કાંઈ કોમ્પ્લિકેટેડ નથી કરવું આપણે. તો સાહેબ GPSSB બરોબર, એના દ્વારા આપણી આગળના 2 મહિનાની અંદર જે એક્ઝામ લેવાની છે એનું લેવલ જે છે સાહેબ આપણે આ 2 લેવલ, એક સાહેબ ઇઝી લેવલ હશે અને એક સાહેબ મોડરેટ લેવલ હશે. સાહેબ આ 2 લેવલમાં તમારું પ્રશ્ન પેપર આવી શકે છે. તો મિત્રો કોઈ પણ સંકોચ કર્યા વગર, કોઈ પણ શંકા કર્યા વગર તમને જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ મુજબ જ રીડિંગ કરો. બરોબર. ખોટા વધારે પડતા ફાફા મારવા જશો તો જેટલું આપ્યું છે ને એટલું રહી જશે. મારી એક સોનેરી સલાહ છે. બરોબર. તો છતાં પણ છોકરાઓ પ્રિપરેશનની અંદર સાહેબ અટકે છે તો તમારે મને આ નંબરની અંદર 96 87 82 64 25 સાહેબ આ નંબર પર જે છે કોલ કરી દેવાનો. આની અંદર તમારા દરેક પ્રકારના પ્રશ્નો જે છે સાહેબ તૈયારી કરવાનું મન નથી થતું સાહેબ, પ્રિપરેશન સ્ટાર્ટ ક્યાંથી કરવી સાહેબ, રીડિંગ કરું છું કોન્ફિડન્સ નથી આવતો સાહેબ, બધું થઈ ગયું છે હવે શું કરવું સાહેબ, રિવિઝન કઈ રીતે કરવું સાહેબ, મોક ટેસ્ટની અંદર માર્ક જે છે નથી આવતા હવે શું કરવું, દરેક પ્રકારના પ્રશ્નો સાહેબ હું સાંભળવા બેઠો છું. અને જેટલા વિદ્યાર્થી મિત્રોએ કોલ કરીને વાત કરી છે મિત્રો તો એ દરેકે દરેક સેટિસ્ફાઈડ થયા છે. બરોબર. ઓકે સરજી, તો આ પણ સમજાઈ ગયું. આજનો મુદ્દો આપણને જે છે પ્રેમથી દિલથી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પેપરનું લેવલ કેવું હશે મિત્રો એના પર ફોકસ ના કરો. તમને જે સિલેબસ આપ્યો છે સાહેબ આ સિલેબસ જે છે એને કવર કરવા પર ટ્રાય કરો, એને જે છે સાહેબ કવર કરવા પર ટ્રાય કરો, એનું રીડિંગ કરવા પર ટ્રાય કરો, એના લેક્ચર જોવા પર ટ્રાય કરો, એની મોક ટેસ્ટ, એની MCQ, એના વન લાઇનર, આ જેટલું મળે એટલું મિત્રો મેક્સિમમ આને જે છે રિવાઇઝ કરો. આથી મિત્રો પેપર જેવું પણ નીકળશે તમે એ પેપરના એક્કા હશો. અનુભવ બોલે છે મિત્રો. તમે ખોટું માથું ના મારો, વધારે પડતું ઓવર થિંકિંગ ના કરો. બરોબર છે. તો હવે મિત્રો આગળનો પ્રશ્ન એવો છે કે આપણી MCQ સિરીઝની અંદર તમારો રિસ્પોન્સ હશે સાહેબ તો જ આપણી MCQ સિરીઝ આગળ ચાલશે. બરોબર. હું એમ કહું કે આ MCQ સિરીઝ સાહેબ કેમ કામ લાગશે એમને, તો GSSSB ની અંદર મિત્રો જે 299 ક્રમાંકનું પેપર નીકળ્યું એમાંથી કેટલા પ્રશ્નો રિપીટ થયા એ તમે જોજો એકવાર, તો ખબર પડશે કે MCQ સિરીઝ કામની કે છે કે નહીં. બરોબર. સિલેબસમાં આપેલી વસ્તુ કરો છો એટલે કામની જ હોય ભાઈ, એમાં માથું નહીં મારવાનું. ઓકે, યસ સર. તો આ બધી જ વસ્તુ સમજાઈ ગયું સાહેબ. ગરમી પડે છે, 4 થી 5 લીટર દિવસનું પાણી પીજો, વધારે આપણે આજે કાંઈ નહીં કહીએ. બરોબર. ચાલો મિત્રો, તો કમેન્ટ્સ આપજો મિત્રો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો, કઈ રીતે મહત્વનો લાગ્યો, હજી તમારું શું કન્ફ્યુઝન છે, આગળ આપણે કયા મુદ્દા પર વિડીયો બનાવશું, દરેક વસ્તુ કમેન્ટ કરજો. બરોબર છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.